મંત્રીજી, જી મહારાજ. ગઈકાલે અમે હવેલી મંદિરે કૃષ્ણ પરમાત્માના દર્શન કરવા ગયા હતા. ત્યાં આપણા રાજપુરોહિત શ્રીમદ ભાગવતની કથા વાંચતા હતા. એમાં વાત આવી કે ભગવાનને પોતાના ભક્તો બહુ પ્રિય છે. એને કોઈ દુખવે તો ભગવાન દુખાય છે. અને પછી સુગંધવાની તેલના કુંડમાંથી રક્ષા કરી તે વાર્તા પણ કરી. શું એ સાચું હશે? જી મહારાજ, શાસ્ત્રના વચનમાં સંશય ન કરાય. ભગવાન તો ભક્ત વત્સલ છે, એ સત્ય વાત છે. પણ મંત્રીજી, આ ઘોર કળિયુગમાં પણ આવા ભક્તો હોય ખરા? અરે હોય જ ને. મીરા, નરસિંહ જેવા અનેક ભક્તો કળિયુગમાં જ થયા છે ને. મંત્રીજી, તો આપણા રાજ્યમાં પણ એવા ભક્તો હશે ને? હા મહારાજ, જેમ દરેક યુગમાં ભગવાન આવે છે તેમ તેઓની સાથે એવા આદર્શ ભક્તો પણ આવે છે અને ધર્મ ભક્તિની જ્યોતને પ્રજ્વલિત રાખે છે. તો મંત્રીજી, જાઓ આપણા રાજમાં ઢંઢેરો પીટાવો કે આજથી રાજ્યના તમામ વૈષ્ણવ ભક્તોના વેરા માફ. મહારાજ, તમે જરાક આ બાબતમાં થોડુંક વિચારો તો. મંત્રીજી, જે ભક્તનો મહિમા ભગવાન પણ સમજતા હોય તે ભક્ત પાસેથી આપણાથી વેરો કેમ લેવાય? એવા ભક્તો તો રાજનું નાક કહેવાય. હા, એ બરાબર છે, પણ મહારાજ આ નિર્ણયથી આપણા રાજ્યની તિજોરીઓ સાવ ખાલી ખમ. મંત્રીજી, રાજ હુકુમનું પાલન કરવું એ દરેક રાજ કર્મચારીનો ધર્મ છે. જેવો હુકમ મહારાજ. મારી આજ્ઞાનું પાલન કરો અને સમગ્ર રાજ્યના તમામ ગામોમાં ઢંઢેરો પીટાવો કે આજથી તમામ વૈષ્ણવોના વેરા માફ કરવામાં આવે છે. લાંબો ડગલો મૂછો વાકડી શિરે પાઘડી રાતી. આહા, લાંબો ડગલો મૂછો વાકડી શિરે પાઘડી રાતી. બોલ બોલ તો તોલી તોલી છેલ છબીલો ગુજરાતી. હું છેલ છબીલો ગુજરાતી. તાક થૈયા 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 થઈ. આ ભવાઈના વેશ ચાલુ થઈ ગયા. વાહ વાહ, હું વેશ ચાલે છે. ચાલ ચાલ, જલ્દી જવા દે, જલ્દી જવા દે, નહીં તો ત્યાં બેવાની જગ્યા નહીં મળે. આ આંધળા, દેખાતું નથી તને? આંધળો કોને કે છે? આંધળો તારો બાપ. બાપ? મારા બાપ ઉધી ગયો તું? બાપ ઉધી ગયો તું? એક વાત કે મને, કે તું મજાકમાં બોલ્યો કે રૂઆબમાં બોલ્યો? હું રૂઆબમાં બોલ્યો. બોલ. મજાકમાં બોલ્યો કે રૂઆબમાં બોલ્યો? હું રૂઆબમાં બોલ્યો. ભેરોય લાગે છે તું. તો ઠીક છે બાપી, બાપુને મજાક પસંદ નથી ને એટલે કેતો તો અરે ભાઈ. પણ હવે કહેતો ખરો, હું કરી લેવાનો તું? તારું મોઢું બતાડ, તારી જાત ને તો આમ જો, આમ જો. એટલે જ તને આંધળો કીધો. મારું મોઢું તને દેખાતું નથી? જો આયરું મારું મોઢું. એ કાંજી તું? મંજી, એલા એ કાંજી તું છે? એ ત્યાં ભવાઈ જેવો વેશ કા કાઢ્યો છે? તું પણ હવે આ ભવાયા રમવા જવાનો છે કે શું? મંજી, મજાક ન કર, મજાક ન કર. હવે હું વૈષ્ણવ ભક્ત બની ગયો છું. કાંઈ છો? આ થોરે કેળા ક્યાંથી ભાગવા લઈ ગયા? એ મંજી, બકવાસ બંધ કર. હું તને કહું એ સાંભળ. થોરે કેળા નથી પાયકા ને ભવાયાના વેહ પણ નથી કાઢ્યા. અરે પણ તો આ તારા નાટકનું રહસ્ય શું છે? એ મને એમ કે આ વાલીઓ વાલ્મીકી જેવી વાતો કરે છે, તો એમાં નારદજી કોણ છે? અરે એ મંજી, નારદજી બારદજી જવા દે, મૂરખ. આખા ગામની પંચાયત કરે છે પણ તને કઈ ખબર જ નથી. હે તો સાંભળ, સાંભળ, પેલો ઢંઢેરો પીટે છે ઈ સાંભળ. ક્યાં સંભળાય છે? અરે સાંભળ, હવે સંભળાય છે. જો એલો ઢંઢેરો પીટે છે ને સાંભળ. સાંભળો સાંભળો સાંભળો. અમરાવતી નગરીના સમસ્ત પ્રજાજનોને જણાવવામાં આવે છે કે નગરના તમામ વૈષ્ણવ ભક્તોનો વેરો
આજથી માફ કરવામાં આવે છે. સાંભળો સાંભળો સાંભળો, વૈષ્ણવ ભક્તોએ આજ પછી રાજ્યમાં કોઈ પણ પ્રકારના વેરા ભરવાના રહેશે નહીં. સાંભળો સાંભળો સાંભળો. લે અલા, અલા, આ તો ગજબ થઈ ગયો. વિઠ્ઠલ વિઠ્ઠલ જય હરિ વિઠ્ઠલ, વિઠ્ઠલ વિઠ્ઠલ જય હરિ વિઠ્ઠલ. વિઠ્ઠલજી, હે શ્રીનાથજી બાવા, તમારી અપરંપાર કૃપા થઈ છે હો. આવીને આવી કૃપા કરતા રહેજો પ્રભુ, આવીને આવી કૃપા અમારા પર કરતા રહેજો. હા હા, હવે લે હવે માથાકૂટ કર્યા વગર શાંત થા અને આ તિલક ટોપી કંઠી ને માળા ધારણ કરી લે. હું વધારાના લેતો જ આવ્યો છું. તો લે વધારાના લાવ્યો છે. લાવ 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 જોત લાવ. લે જલ્દી ધારણ કરી લે. હાલ આ લે વિઠ્ઠલ વિઠ્ઠલ જય હરિ વિઠ્ઠલ, વિઠ્ઠલ વિઠ્ઠલ જય હરિ વિઠ્ઠલ, વિઠ્ઠલ વિઠ્ઠલ જય હરિ. આ વાતને બરાબર 3 વર્ષ વીતી ગયા. મંજીની જેમ અન્ય નગરજનોએ પણ તિલક ટોપી કંઠીને માળા ધારણ કરી લીધા. રાજ્યના ચોપડે વૈષ્ણવોની સંખ્યા વધતી ગઈ અને રાજ્યની તિજોરીઓ ખાલી થતી ગઈ. મંત્રીજી, આટલા વર્ષોમાં ક્યારે નહીં ને આ વર્ષે રાજ્યની તિજોરી કેમ તળિયા ઝાટક થઈ ગઈ? મહારાજ, હું પણ આપને એ જ કહેવા માંગુ છું. લશ્કરનો પગાર અને અન્ય વહીવટી ખર્ચ કરવા માટે પણ હવે ધન નથી રહ્યું. પણ આનું કારણ શું મંત્રીજી? નથી રાજ્યમાં કોઈ દુકાળ કે નથી લૂંટફાટ, અને છતાં તિજોરી ખાલી કેમ? મહારાજ, વાત એમ છે કે પેલું 3 વર્ષ પહેલા ફરમાન બહાર પાડેલું ને. ફરમાન? કયું ફરમાન? રાજ્યના વૈષ્ણવોને વેરા માફી વાળું. હા, તો એનું શું છે? માફ કરજો મહારાજ, માફ કરજો, પણ એને લીધે સમગ્ર રાજ્યના માણસો તિલક ટોપી કંઠી માળા પહેરીને વૈષ્ણવ બની ગયા છે. ખરેખર વૈષ્ણવ તો એમાંથી કોઈક જ હશે, બાકી તો બધા ખોટા સિક્કા જ છે. તો હવે એ સાચા વૈષ્ણવોને જુદા તારવવા કઈ રીતે? કાંઈક ઉપાય તો કરવો જ પડશે. રાજાજી, આપની આજ્ઞા હોય તો એનો ઉપાય હું કરું. બધું તમે મારા ઉપર છોડી દો બસ. હા હા, જરૂર કરો ફતેહ, પણ એટલું ધ્યાન રાખજો કે સાચા વૈષ્ણવને કાંઈ થવું ન જોઈએ. અરે નહીં 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 મહારાજ, એ બાબતમાં તમે નિશ્ચિંત થઈ જાઓ. બસ હવે આગળની કાર્યવાહી માટે હું રજા લઉં મહારાજ. હા હા, સીધા આવો મંત્રીજી. સાંભળો સાંભળો સાંભળો. અમરાવતી નગરીના સમસ્ત નગરજનોને જણાવવામાં આવે છે કે રાજ્યના લશ્કરી દળના ઘોડાઓના મોઢામાં ચાંદા પડ્યા હોવાથી રાજવૈદ્ય ઉપાય બતાવતા કહ્યું છે કે વૈષ્ણવ ભક્તોને ઘાણીમાં પીલીને તેમનું તેલ કાઢવું અને તેનો મલમ ઘોડાઓને લગાવવાથી તે સાજા થશે. માટે આવતીકાલે મુક્તિ મેદાનમાં તમામ વૈષ્ણવોએ ઘાણીમાં પીલાવવા માટે હાજર રહેવાનું ફરમાન કરવામાં આવે છે. જે વૈષ્ણવોને ઘાણીમાં ન પીલાવવું હોય તે તમામ ભક્તો કાલે સવાર સુધીમાં પાછલા 3 વર્ષનો વેરો ભરી જાય. હા બોલો, શું નામ છે તારો? મંત્રીજી પ્રણામ, મારું નામ ગોપીચંદ છે. તો ગોપીચંદ, તને ખબર છે ને કે અંદર શું થાય છે, છતાં પણ તું મરવા માટે તૈયાર થયો છે?
મંત્રીજી મને ખ્યાલ છે અંદર તંબુમાં ઘાણીની અંદર જે વૈષ્ણવ હોય તેને પીલવામાં આવે છે અને તેનું તેલ કાઢવામાં આવે છે. તો પણ તને બીક નથી લાગતી? મંત્રીજી, હરિજન સાચા રે જે ઉર્મા હિંમત રાખે, વિપતે વર્તી રે કેદી દીન વચન નવ ભાખે, હરિજન સાચા રે જે ઉર્મા હિંમત રાખે. ભક્ત તો તે જ સાચો જે કદી ગમે તેવો આપતકાળ આવે કે દુઃખોના ડુંગરા તૂટે છતાં પણ પાછી પાની ન ભરે, ભગવાનનો આશ્રય ન છોડે તે જ સાચો ભક્ત. અને મંત્રીજી, મારા તેલથી લશ્કરના ઘોડાઓનો રોગ દૂર થતો હોય તો મારું આખું દેશની સેવામાં લેખે લાગી જાય. માટે મંત્રીજી, તમે ચિંતા કરશો નહીં. આ બધું બોલવામાં સારું લાગે. હા, સેનાપતિ, લઈ જાઓ આને અને ઘાણીમાં પીલી નાખો. અરે અમનજી, અલ્યા એ અમનજી, આ જો તો ખરો લોહીની નદી હોય. હવે આપણે શું કરશું? કાનજી, આ જીવતો નર ભદ્રા પામે, એટલે આ જીવતા રહીશું તો બધું થાય. આ મંત્રીને તો જો જીવતો પેલી નાખશે આ ઘાણીમાં કચડ કચડ કચડ. જો આ તો આપણું તેલ કાઢી નાખશે. એ મનજી, મારે નથી મરવું. મારે કા મરવું છે? મારે તો હજી મારા કરસનને પરણાવવાનો છે ને બાજરો વાડવાનો છે ને બહુ. અરે હા તે લ્યા, મારે ક્યાં મરવું છે? એ મારે 17 કામ બાકી છે. એટલે હાલ આ કાઢ આ તિલક, આ ટોપી, આ કંઠી, આ માળા, બધું કાઢ. પણ મનજી, આ આપણી ઇજ્જતના કાકરા નહીં થઈ જાય? એટલે આ તને ઇજ્જતની પડી છે? એટલે આપણા પાળિયા થાય ને એના કરતા ઇજ્જતના કાકરા થાય એ હારું. અને જે સૌનું થાય એ વહુનું થાય, એટલે કે જે બધાનું થાય એ જ આપણું થાય ને. કાઢ, હજી પહેરી રાખ્યું છે, કાઢ આ તિલક, ટોપી ને બધું કાઢ અને ચાલ જઈને ભરી જઈએ આ વેરો. હાલ કાઢ્યું બધું. હાલ આપણે વેરો હાલ જલ્દી હાલ. મહારાજ, ખૂબ જ આનંદના સમાચાર છે. રાજ્યની તિજોરી કરવેરાથી ભરાવા લાગી છે. બની બેઠેલા વૈષ્ણવો કરવેરા ભરવા ઉમટી પડ્યા છે. પણ મંત્રીજી, તમે શું કમાલ કરી તેની તો વાત કરો. મહારાજ, આપણે પેલો ઢંઢેરો પીટાવેલો ને કે રાજ્યના લશ્કરના ઘોડાઓને ચાંદા પડ્યા છે. તેને માટે રાજવૈદ્ય નિદાન કર્યું છે કે વૈષ્ણવોને ઘાણીમાં પીલી તેલ કાઢી ઘોડાના ચાંદા ઉપર લગાડવું. એટલે રાજ્યના તમામ વૈષ્ણવો એક જગ્યાએ એકત્ર થાય અને જેમને ઘાણીએ ન પીલાવવું હોય તેઓ 3 વર્ષના કરવેરા ભરી જાય. તો શું ખરેખર કોઈને ઘાણીમાં પીલી નાખ્યો? અરે ઓય મહારાજ, આયોજનો જ એવું હતું ને કે એક તંબુમાં કોળાને તલવારનો ઘા મારી વધેરતા અને બહાર લાલ રંગનું પાણી વહાવતા. એ જોઈને જે નકલી વૈષ્ણવો હતા એ તો ભાગી જ જતા અને સીધા કરવેરા ભરવા પહોંચી જતા. તો પછી રાજ્યમાં કોઈ સાચા વૈષ્ણવ નીકળ્યા જ નહીં? અરે ના મહારાજ, એવું નથી. 84 વૈષ્ણવો એવા નીકળ્યા કે જેમને મરવાની બીક નહોતી. તેઓની ટેક હતી કે એકવાર ગળામાં પહેરેલી કંઠી કોઈ પણ ભોગે નીકળશે નહીં. ધન્ય છે એ વૈષ્ણવોને. ચાલો, સારું થયું. સાચા વૈષ્ણવની પરખ પણ થઈ ગઈ અને રાજ્યની તિજોરી પણ ભરાઈ ગઈ. મંત્રીજી, ધન્ય છે તમારી બુદ્ધિને. તો ચાલો આપણે જઈએ એ વૈષ્ણવના દર્શન કરવા. હા મહારાજ, ચાલો મહારાજ. હું તો એ વૈષ્ણવોને મળ્યો જ છું, પણ તમને પણ આજે એ સાચા વૈષ્ણવના દર્શન કરાવું. આવો મહારાજ, ચાલો.